આસામની અંદર બીજેપીની સરકાર રહી શકે છે અને આ વખતે એનડીએને 75ને બદલે 90 બેઠકો મળવાની સંભાવના છે અને એની સામે કોંગ્રેસને 15થી 20 બેઠકો જ આસામમાં મળે। આવતીકાલે 9 એપ્રિલ 2026ના દિવસે 3 રાજ્યોની અંદર વિધાનસભાની ચૂંટણી થવાની છે। મતલબમાં 3 રાજ્યોમાં કાલે મતદાન થવાનું છે, આસામ, કેરળ અને પુડુચેરી। તો આ રાજ્યોની અંદર રિપોર્ટરો શું કહી રહ્યા છે, ત્યાંનો માહોલ શું છે, કોણ જીતે એવી સંભાવના છે, એવા બધા વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। ભારતના ચૂંટણી પંચે હમણાં થોડા સમય પહેલાં ભારતના 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરેલી। એમાં 9 એપ્રિલના દિવસે 3 રાજ્યો છે, આસામ, કેરળ અને પુડુચેરી, અને આ ત્રણેય રાજ્યોની અંદર એક જ તબક્કાની અંદર છે। જ્યારે પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં 23 એપ્રિલે ઇલેક્શન છે અને પશ્ચિમ બંગાળમાં 2 તબક્કામાં છે, 23 અને 29, જ્યારે તમિલનાડુમાં એક જ તબક્કામાં છે। તો આવતીકાલે જે 3 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી છે એની વાત કરીએ તો સૌથી પહેલાં આસામમાં જોઈએ। આસામની અંદર ટોટલ 126 બેઠકો છે અને 2021ની અંદર ભાજપની આગેવાની હેઠળનું જે એનડીએ ગઠબંધન છે એને 75 બેઠકો 2021માં મળેલી અને ભાજપને એકલાને 60 બેઠકો મળેલી, આસામ ગણ પરિષદને 9 અને યુનાઇટેડ પીપલ્સ પાર્ટીને 6 બેઠકો, એટલે ટોટલ એનડીએને 75 બેઠકો મળેલી હતી। હવે આસામની અંદર ત્યાંના જે સ્થાનિક રિપોર્ટરો હોય છે એ અને કેટલાક જે રાજકારણના જાણકારો છે એમણે આખા જે માહોલ છે, લોકો શું કહી રહ્યા છે એના પરથી એક એવો અંદાજ લગાવ્યો છે કે આસામની અંદર બીજેપીની સરકાર રહી શકે છે અને આ વખતે એનડીએને 75ને બદલે 90 બેઠકો મળવાની સંભાવના છે અને એની સામે કોંગ્રેસને 15થી 20 બેઠકો જ આસામમાં મળે। 2021માં કોંગ્રેસની આગેવાની હેઠળનું જે યુપીએ ગઠબંધન હતી એને 50 બેઠકો મળેલી અને કોંગ્રેસને 29 બેઠકો મળી હતી, પરંતુ આ વખતે ત્યાં આગળ માહોલ એવો જોવાઈ રહ્યો છે કે કોંગ્રેસને 15થી 20 બેઠકો જ મળે, કારણ કે કોંગ્રેસમાં એક નેતા ગૌરવ ગોગોઈ જેવા છે કે જે આસામની અંદર થોડાક પાવરફુલ છે, બાકી કોંગ્રેસનું ત્યાં વર્ચસ્વ ઓછું છે અને મહિલાઓ મેજર ફેક્ટર બનશે ઇલેક્શન માટે એવું બધા રિપોર્ટરોનું માનવું છે। એટલે આસામની અંદર ફરીથી બીજેપીની સરકાર બને અને કદાચ 2016થી બીજેપીની સરકાર છે અને આ વખતે પણ ચૂંટણી જીતે એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। કેરળની વાત કરીએ તો કેરળમાં ટોટલ 140 બેઠકો છે અને ડાબેરીનું જે એલડીએફ છે કે જે સત્તામાં છે એને ત્યાંના જે રિપોર્ટરો છે અને જે જાણકારો છે એ માહોલ પરથી એવું માની રહ્યા છે કે 62થી 68 બેઠકો એલડીએફને મળે। કોંગ્રેસનું ત્યાં જોર વધારે છે, કોંગ્રેસની આગેવાની હેઠળનું ત્યાં જે યુડીએફ ગઠબંધન છે એને 67થી 73 બેઠકો મળે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। ભાજપ માટે આ વખતે કેરળની ચૂંટણી થોડી સારી વાત લઈને આવી શકે, કારણ કે કેરળની અંદર ભાજપની એન્ટ્રી જ નહોતી થતી, ભાજપને બેઠકો જ નહોતી મળતી, પરંતુ આ વખતે કેરળની અંદર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની એક મહાનગરપાલિકા ભાજપ જીતી, એને કારણે ભાજપનો ઉત્સાહ કેરળમાં વધ્યો છે અને કેરળની અંદર ઘણા બધા સમયથી ભાજપ ફોકસ બી કરી રહ્યું છે। તો ભાજપને 5થી 8 બેઠકો મળવાની સંભાવના છે એવું ત્યાંના માહોલ ઉપરથી જાણવા મળી રહ્યું છે। પુડુચેરીમાં કેન્દ્રશાસિત પ્રદેશ છે અને 30 જ બેઠકો છે, ત્યાં એનડીએ ગઠબંધનની સરકાર છે, પણ આ વખતે ત્યાં ફાઇટ ટફ રહેવાનું જાણકારો માની રહ્યા છે। ત્યાં આગળ રિપોર્ટરોનું કહેવું એમ છે કે એટલું ઇઝીલી ભાજપનું એટલે એનડીએ ગઠબંધન માટે નહીં હોય, બહુ જ ફાઇટ રહેવાની સંભાવના છે।
તો 9 તારીખે આવતીકાલે મતદાન થશે, સાંજે મતદાન થશે, પછી એક્ઝિટ પોલો આવશે ત્યારે થોડી ખબર પડશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.